પાકિસ્તાન સાથેના તણાવ બાદ બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે। બોર્ડર વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી હવે સરહદી ગામો સાયરન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે। વાવ સુઈગામ તાલુકાના તમામ 122 ગામો સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરાયા છે। ત્યારે સરકારની આ કામગીરીને લોકો પણ આવકારી રહ્યા છે। લોકોને અફવાઓથી ડરવાની જરૂર નથી તેવી અપીલ પણ કરવામાં આવી છે। જો આવી કોઈ સ્થિતિ ઊભી થશે તો હવે આ સાયરનથી લોકોને ચેતવણી આપવામાં આવશે। કોઈને સાચા ખોટા સમાચારની ખબર ના હોય તો સોશિયલ મીડિયાને એના લીધે સાયરન લગાવવાથી ગુજરાત રાજ્ય સરકારનો, મુખ્યમંત્રી સાહેબનો અને જિલ્લા કલેક્ટર સાહેબનો અને સુઈગામ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર કે અમને સાયરન લગાવવાથી તરત જાણ થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે સલામત સ્થળે ખસી શકીએ। સરહદ પાસેના 24 ગામોમાં 3.5 કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે અને બાકીના તમામ જે 121 ગામો છે તેમાં પણ આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત કોઈપણ પ્રકારની પરિસ્થિતિ થાય તો તેની અગમચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ જે પોલીસ સ્ટેશન છે તેમાં પણ આ પ્રમાણેની સાયરનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે।